ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે જેટલું એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં ભણ્યા છીએ એનું થોડું ઘણું આપણે રિવિઝન કરી જઈએ. એના ઇક્વેશન મેં અહીંયા લખ્યા છે, મારી હારે હારે તમે પણ યાદ કરતા રહેજો. સૌથી પહેલું ઇક્વેશન છે IE = IB + IC, એટલે કે એમીટરનો જે પ્રવાહ છે એ બેઝ પ્રવાહ અને કલેક્ટર પ્રવાહના સરવાળા બરાબર થાય છે. ત્યાર પછી આ પ્રવાહ ગેઇન છે, બંને પ્રવાહ ગેઇન CB માટે આલ્ફા = IC/IB, CE માટે બીટા = IC/IB. પ્રાચલોની વાત કરીએ તો પ્રાચલોમાં સૌથી પહેલા RI ઇનપુટમાં શું છે? ΔVBE/ΔIB. આઉટપુટમાં શું છે? તો ΔVCE/ΔIC. ટ્રાન્સ કન્ડક્શન GN = -β/RI, માઈનસ નિશાની એવું સૂચવે છે, આગળ પણ આપણે આવશે અત્યારે, કે ટ્રાન્ઝિસ્ટર કોઈ પણ સિગ્નલને 180 ડિગ્રીએ ફેરવી નાખે છે અને વિવર્ધિત કરે છે. ત્યાર પછી આપણે ઇનપુટ પરિપથ માટે એક સમીકરણ જોયું હતું. ઇનપુટ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડો મિત્રો, એટલે આ VBB = IB એટલે બેઝમાંથી વહેતો પ્રવાહ, RB એટલે બેઝ રેઝિસ્ટન્સ એટલે બેઝ અવરોધ, અને VBE એટલે ઇનપુટ વોલ્ટેજ. આ ફોરવર્ડ બાયસ માટે વપરાય છે. આઉટપુટ માટે એવું જ ઇક્વેશન VCC = ICRL + VCE. IC એટલે કલેક્ટરમાંથી વહેતો પ્રવાહ, RL એટલે લોડ અવરોધ જેને આપણે બાહ્ય અથવા તો જ્યાં આપણને ઇનપુટ મળે છે એ અવરોધ, અને VCE એટલે આઉટપુટ વોલ્ટેજ. ઇનપુટ સિગ્નલ જોયું તો VS = ΔVBE અને આઉટપુટ સિગ્નલ માટે V0 = -RL × ΔIC. તો મિત્રો હવે આપણે એક નવા ઇક્વેશન તરફ આગળ વધવાનું છે ને હવે આપણે મેળવશું એ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને વોલ્ટેજ ગેઇન અને પ્રવાહ ગેઇનના ઇક્વેશન આપણે તારવવાના છે. તો મિત્રો જોઈએ, આપણે થોડું આપણે અહીંયા રફ કરવું પડશે, પણ પહેલા આપણે થોડું કામ અહીંયા કરી નાખીએ. વોલ્ટેજ ગેઇન કોઈ પણ વસ્તુ કે એટલે હંમેશા આઉટપુટના છેદમાં ઇનપુટ હોય અને ઈ એકમ રહિત હોય, એને કોઈ પણ પ્રકારનું એકમ હોય નહીં. જેમ કે આ બંને પ્રવાહ ગેઇન છે, તો જો પ્રવાહના છેદમાં પ્રવાહ એટલે એકમ રહિત પરિમાણ રહિત, એટલે ગેઇન કે આ આઉટપુટ પ્રવાહ છે, આ ઇનપુટ પ્રવાહ છે, આ આઉટપુટ પ્રવાહ છે, આ ઇનપુટ પ્રવાહ છે. એમ અહીંયા વોલ્ટેજ ગેઇનની વાત કરે તો વોલ્ટેજ ગેઇન AV = આઉટપુટ વોલ્ટેજ, આવો અને ઈવો બરાબર. આવો એટલે આઉટપુટ વોલ્ટેજ, ઈવો એટલે ઇનપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ આપણી માટે છે ΔVCE અને ઇનપુટ વોલ્ટેજ છે આપણી માટે ΔVBE = થશે. આની અંદર આપણે ઘણું બધું કામ કરી શકીએ. RI = ઇનપુટ અવરોધ. ઇનપુટ અવરોધ એટલે ΔVBE /ΔIB, અને બીટા બીટા બરાબર શું છે? ડેલ્ટાના સ્વરૂપમાં લખશું આપણે ΔIC/ΔIB. તો મિત્રો આપણે આની અંદર લઈ લઈએ, આને એક કામ કરીએ, આપણે શું કરશું, ΔVBE ને કર્તા તરીકે બનાવી દઈએ. તો અહીંયા શું થશે? RI × ΔIB. અહીંયા આપણે કર્તા તરીકે બનાવી દઈએ. થોડું આપણે કામ શું કર્યું, ઓકે, આની અંદર આપણે આવી લઈ શકીએ, કારણ કે ડેલ્ટા VC મુજબ આપણે કામ કરવાનું છે. તો R0 =
ડેલ્ટા VCE upon ડેલ્ટા IC બરાબર. તો આની અંદર કર્તા તરીકે બનાવી દઈએ ડેલ્ટા VC ને. તો ડેલ્ટા VC is equal to R0 into ડેલ્ટા IC. બંને વસ્તુ આપણે આની અંદર મૂકી દઈએ. તો બંને વસ્તુ આની અંદર મૂકી દઈશું તો AV is equal to અહીંયા આપણું સમીકરણ આ રીતે તૈયાર થાય R0 ડેલ્ટા IC upon RI ડેલ્ટા I. મિત્રો ડેલ્ટા IB ડેલ્ટા IC upon ડેલ્ટા IB એટલે બીટા થાય. બીટાને કહેવામાં આવે છે CE પરિપથ માટે પ્રવાહી. એટલે બીટા is equal to તો આ થઈ ગયું તમારું વોલ્ટેજ ગેઇન. અને શું કહેવામાં આવે છે? વોલ્ટેજ ગેઇન. એમ તો તમે ઘણા બધા ઇક્વેશન યાદ રાખી શકો. આ બીટા વાળું ઇક્વેશન યાદ રાખી શકો, એક આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. ઓકે હજી આની અંદર આપણે બીજું કામ કરીએ તો થઈ શકે. જો કયું કામ કરશું આપણે? એક કામ કરું તો આ VB ની જગ્યાએ VS છે બરાબર. આઉટપુટ વોલ્ટેજ છે એ આઉટપુટ વોલ્ટેજ એટલે શું કહેવાય? બીજું કાંઈ નહીં, આઉટપુટ વોલ્ટેજ એટલે ડેલ્ટા VCE કહેવાય. ઓકે તો જો આપણે હજી આને વોલ્ટેજ ગેઇનમાં આગળ મેળવવું હોય, આ ઇક્વેશન બે તો ખરા જ, હજી આપણે થોડું આગળ કામ કરવું હોય તો આ રીતે કરી શકીએ. આઉટપુટ વોલ્ટેજ એટલે ડેલ્ટા VCE એટલે AV is equal, ચલો ડેલ્ટા VCE છે એની જગ્યાએ શું મૂકીશ? -RL into ડેલ્ટા IC. ઓકે ઇનપુટ વોલ્ટેજ, ઇનપુટ સિગ્નલ એટલે ઇનપુટ વોલ્ટેજ બરાબર અહીંયા થશે VS. એને એમને એમ રાખવું હોય તો રાખી શકો તમે, અથવા તો એક કામ કરીએ આપણે, આ મૂકી દઉં. હાલો લ્યો ડેલ્ટા VB બરાબર RI upon ડેલ્ટા IB. તો અહીંયા લખી નાખું RI upon ડેલ્ટા I. તો અહીંયા થશે -RL upon RI into બીટા, અને બીટા upon RI એટલે GM થાય. યસ, આ ઇક્વેશન નો યુઝ આપણે આવશે. ઓકે માઇનસ નિશાની શું સૂચવે? ફરીવાર માઇનસ નિશાની એવું સૂચવે છે કે એ સિગ્નલને 180 ડિગ્રીએ ઉલટાવી નાખે છે, એટલે અહીંયા માઇનસ નિશાની આવે છે. ઓકે એ અહીંથી આપણે લીધી છે અને ડેલ્ટા VB ની કહેવાય. ચલો તો અહીંયા વોલ્ટેજ ગેઇન નું કામ મિત્રો આપણે પૂરું થઈ ગયું છે. ત્યાર પછી સોરી આ રાખીએ આપણે. ઓકે હવે આપણે આને પૂછી નાખીએ. પાવર ગેઇન ની વાત કરીએ. પાવર એટલે આપણે ઉપયોગ કરશું P is equal to VI, અને પાવર ગેઇન બરાબર આઉટપુટ પાવર આપા ના છેદમાં E પાવર. આઉટપુટ પાવર P is equal to VI નો ઉપયોગ કરીએ તો આઉટપુટ વોલ્ટેજ ઇન્ટુ આઉટપુટ કરંટ ડેલ્ટા VCE, અને અહીંયા આઉટપુટ કરંટ છે ડેલ્ટા IC upon ડેલ્ટા VBE upon ડેલ્ટા ડેલ્ટા VCE upon ડેલ્ટા IB એટલે આપણે લખી શકીએ AV, જેને વોલ્ટેજ ગેઇન કહેવાય, અને ડેલ્ટા IC upon ડેલ્ટા IB સૂત્ર ઉપર નજર નાખજો જરા, એને બીટા કહેવાય. હવે એક બીજો નવો શબ્દ પણ અહીંયા છે AV into AI. આ AI ને પણ પ્રવાહ ગેઇન જ કહેવાય છે.
AI ને આપણે શું કહેશું? પ્રવાહગીન કહેવાય. આની અંદર હજી તમારે બીજું કામ કરવું હોય તો થઈ શકે છે. જો આપણે AI બરાબર એટલે કે બીટા ઇઝ ઇક્વલ ટુ આ રીતે મૂકી શકીએ -gm ઇન્ટુ RI. ઓકે, અને AV બરાબર આ મૂકી શકીએ gm ઇન્ટુ RI. તો બંનેનો ગુણાકાર છે કે નહીં? તો આ પાવર ગેઇન AP ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ગુણાકાર થશે એટલે gm સ્ક્વેર ઓકે RI ઇન્ટુ R. એટલે આ પણ યાદ રાખો. gm બરાબર બીટા અપોન RI, તો એના સ્વરૂપમાં પણ લખી શકો બીટા અપોન એટલે બીટા સ્ક્વેર અપોન RI સ્ક્વેર RI ઇન્ટુ RL. તો RI કેન્સલ, તો AP ઇઝ ઇક્વલ ટુ બીટા સ્ક્વેર અપોન RI. તો આ થઈ ગયું આપણું પાવર. મિત્રો ઘણા બધા ઇક્વેશન છે હો, અને એ ઇક્વેશનના સમ આપણે અત્યારે જ ગણવાના છે. એ તમને હું PDF મોકલી દઈશ. ઓકે, અથવા PDF મોકલેલી હશે, બેમાંથી એક હું આ કામ કરીશ. તો જેટલા પણ ઇક્વેશન છે મિત્રો, પાવર ગેઇન ને AP વડે દેખાડવામાં આવે છે. જેટલા બોક્સ કરું એ બધા ઇક્વેશન તમારે યાદ રાખવાના છે. ઇક્વેશનનો યુઝ આવશે. GM એટલે ટ્રાન્સ કન્ડક્ટન્સ થાય. ઓકે, તો જે PDF મોકલેલી છે એના ઉપર આધારિત આપણે દાખલા ગણશું. અને દાખલા આપણે જોવા માટે બધા ઇક્વેશન વિડિયો પોઝ કરીને લખેલા હોય તો એક વખત નજર નાખી જાઓ, કારણ કે PDF પહેલા મોકલીશ તો તમારે વિડિયો જોઈને જ તમે દાખલા ગણી શકશો, કારણ કે આ બધા ઇક્વેશન આપણે મેળવવાના બાકી હશે. ગયા લેક્ચરમાં આપણે નહીં મેળવ્યા હોય. ઓકે, ચલો મિત્રો, હવે આપણે આગળ વધીએ અને જે PDF મોકલી છે એના સમ ગણીએ. જો એમાં 7મો સમ છે. ધ્યાન બધાનું અહીંયા ને વ્યવસ્થિત હવે આ દાખલામાં ધ્યાન બધાએ દેવાનું છે. 7મો દાખલો. એક NPN કોમન એમીટર એમ્પ્લીફાયરમાં જ્યારે લોડ અવરોધ એટલે મિત્રો RL બરાબર 10 કિલો ઓહમ હોય ત્યારે વોલ્ટેજ ગેઇન, મિત્રો વોલ્ટેજ ગેઇન ને આપણે EV વડે દર્શાવીએ છીએ. EV બરાબર 200 છે. તો ટ્રાન્સ કન્ડક્ટન્સ નું મૂલ્ય મેળવો. તો આપણી પાસે ઇક્વેશન તો છે જ. AB હમણે સાબિત કર્યું -gm * RL. ઋણ નિશાની શું દેખાડે છે મિત્રો? કે એને 180 ડિગ્રીએ ફેરવે છે, એટલે ઋણ નિશાની તમારે અવગણવી હોય તો અવગણી શકાય. તો gm is equal to AV upon RL. તો AV બરાબર કેટલા છે? 200 એના છેદમાં 10 ગુણ્યા 10 ની 3 ઘાત. તો અહીંયા થશે 20, એટલે 20 ગુણ્યા 10 ની -3. ઓકે, ઓહમ ઇન્વર્સ. ઓકે, એનો એકમ લખવાનો ભૂલાય નહીં. હા, તો અંદર જવાબ આપ્યો છે 2 ગુણ્યા 10 ની -2. ઓકે, હવે આપણને એવું કીધું છે કે જો પરિપથનો ઇનપુટ અવરોધ એટલે RI બરાબર કેટલો આપ્યો છે આપણને? 1 કિલો ઓહમ, એટલે 1 ગુણ્યા 10 ની 3 ઘાત. તો AC પ્રવાહગીનની ગણતરી કરો. AC પ્રવાહગીન એટલે AI, અથવા આપણે મેળવવું છે બીટા. ઓકે મિત્રો, તો એની માટે આપણે મિત્રો આવું ઇક્વેશન તારવ્યું છે. AB
AI upon RI into તો મારે AI ને કરતા તરીકે બનાવવાનો છે, તો AI is equal to AV into RI upon RI. મિત્રો હવે આની અંદર કિંમત મૂકી દઈએ આપણે. AV બરાબર 200, RI બરાબર ઇનપુટ અવરોધ અહીંયા આપ્યો છે આપણને 1 * 10⁻³ અને RL બરાબર 10 * 10⁻³ બંનેને કેન્સલ કરીએ તો અહીંયા થશે 20. તો AI બરાબર 20 એકમ નો આવે, પ્રવાહ ગેઇન છે. ઓકે, તો આપણે બે જવાબ મળી ગયા. GM મળી ગયું, AI મળી ગયું, બરાબર કે નહીં? ચલો આપણે 8મા દાખલા તરફ આગળ વધીએ. હા, આ દાખલો કહેવાય કે કોમ્પિટિટિવ એક્ઝામમાં MCQ તરીકે તમને પૂછાય. તો 8મો દાખલો જોઈએ. એક NPN ટ્રાન્ઝિસ્ટરમાં કોમન બેઝ પરિપથમાં એમીટરમાંથી બેઝમાં આવતા 60% જેટલા ઇલેક્ટ્રોન બેઝમાંના હોલ સાથે સંયોજાય છે. મિત્રો, મેં તમને આવું સમજાવેલું હતું. આપણે જ્યારે ટ્રાન્ઝિસ્ટર દોર્યું ને ત્યારે બેઝ વિભાગ પાતળો હોય, બરાબર? તો અહીંયા જેટલા ઇલેક્ટ્રોન છે, અહીંયા 100% ઇલેક્ટ્રોન હશે. આ એમીટર છે, આ બેઝ છે અને આ કલેક્ટર છે. તો 100% માંથી એવું કીધું છે કે 60% ઇલેક્ટ્રોન આ બેઝ સાથે સંયોજાય છે. તો મિત્રો મને કહેશો કે બીજા ઇલેક્ટ્રોન ક્યાં ગયા હશે? કલેક્ટરમાં ગયા હશે. તો કેટલા ગયા હશે? 93% ગયા હશે. ઓકે, તો આપણે આમ લખી શકીએ IB is equal to આમાં કેટલો પ્રવાહ રચાય, જેટલો ઇલેક્ટ્રોન સંયોજાય એટલો હોલ સાથે. તો અહીંયા 7% of IE ડન. કારણ કે જેટલો અહીંયા કરંટ હોય છે IE જેટલો, એમાંના 7%, એટલે એના 7% શું આપે છે આપણને? બેઝ પ્રવાહ. અને મારે કલેક્ટર માટે લખવું હોય તો મિત્રો IC is equal to 93%. આ બંનેનો સરવાળો કરો એટલે 100% થઈ જાય, બરાબર કે નહીં? ઓકે, તો હવે આગળ વાંચીએ આપણે. કલેક્ટર પ્રવાહનું મૂલ્ય આપી દીધું છે. તો કલેક્ટર પ્રવાહનું મૂલ્ય IC is equal to 18 મિલિએમ્પિયર, એટલે 10⁻³ હોય. તો એમીટર પ્રવાહનું મૂલ્ય મેળવો, IE મેળવવું છે. મિત્રો હવે થોડી ગણતરી તમારી ઉપર હું મૂકીશ. હા, અને પ્રવાહ ગેઇનની ગણતરી કરો. મિત્રો આપણને શું કીધું છે? કોમન બેઝ. તો CB માટે પ્રવાહ ગેઇન છે એને આલ્ફા કહેવાય, અને આલ્ફા is equal to IC upon IE. તો કેટલું સહેલું કામ થઈ ગયું. આ સમીકરણનો જ ઉપયોગ કરીએ આપણે. સમીકરણ શું છે? IC is equal to 93% કાઢો એટલે છેદમાં 100 મૂકવા પડે into IE. આપણી પાસે IC છે કે નહીં? છે. તો IE is equal to IC 18 × 10⁻³ એને ગુણ્યા 100. 100 એટલે 10⁻², એના છેદમાં. તો હું અત્યારે સીધો જવાબ જોઈ લઉં છું, તમે ગણતરી કરજો. જવાબ છે એ આપણો IE બરાબર 20 મિલિએમ્પિયર આવે છે. ઓકે મિત્રો, તો આ પહેલો જવાબ મળી ગયો આપણને. અને હવે આપણે મેળવવું હોય તો આલ્ફા મેળવી લઈએ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ IC કેટલો છે? 18 મિલિએમ્પિયર અને એના છેદમાં 20 મિલિએમ્પિયર. તો મિલી મિલી કેન્સલ, એમ્પિયર એમ્પિયર કેન્સલ, 18 ના છેદમાં 20 એટલે 0.3. મિત્રો એક મજેદાર વાત કહું તમને. આલ્ફાનું મૂલ્ય છે ને હંમેશા 1 કરતા નાનું જ આવશે. બીજી મજેદાર વાત કહું, બીટાનું મૂલ્ય હંમેશા 1 કરતા વધારે આવશે. નિયર અબાઉટ 1000 ની આસપાસ આવશે. 100 થી 1000 ની વચ્ચે હોય છે. આ 1 કરતા આલ્ફાનું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું, બીટાનું મૂલ્ય હંમેશા 1 કરતા વધારે આવશે. એટલે જ આપણે CE એમ્પ્લીફાયર, CE પરિપથનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. ઓકે, ચલો મિત્રો હવે આપણે આગળ વધીએ 9મા દાખલા તરફ. અહીંયા 8મો દાખલો છે.
સીઈ એમ્પ્લીફાયરમાં 200 મિલીવોલ્ટ નું ઇનપુટ સિગ્નલ, મિત્રો ઇનપુટ સિગ્નલ કે ને એટલે એ વીએસ કહેવાય. ઇનપુટ સિગ્નલ એટલે વીએસ, અને વીએસ બરાબર શું લખીએ છીએ મિત્રો આપણે? ડેલ્ટા વીબી. અને ઈ કેટલું આપ્યું છે? 200 મિલી એટલે 0.2 વોલ્ટ. ઓકે, આગળ જોઈએ. બેઝ પ્રવાહમાં 200 માઇક્રો એમ્પિયર નો ફેરફાર થાય છે. બેઝ પ્રવાહમાં થતો ફેરફાર ડેલ્ટા આઈબી, અને ડેલ્ટા આઈબી બરાબર થશે 200 માઇક્રો. તો ઇનપુટ અવરોધ મેળવવા માટે હવે ગણતરી જાતે કરી નાખજો. ડેલ્ટા વીબી કરી નાખીએ એવું હોય તો ડેલ્ટા આઈબી 0.2. આમ તો 200 મિલી એમ્પિયર હતું ને, ચલો આપણે સીધું જ એમ જ મૂકીએ. 200 ગુણ્યા 10 ની -3 એના છેદમાં 200 ગુણ્યા 10 ની -6. 200 કેન્સલ, 10 ની 3 ઘાત થશે આ બંનેનો હિસાબ, એટલે 1000 અથવા તો 1 કિલો ઓહ્મ. આમ લખી શકો કે નહીં? ચલો આગળ જોઈએ. જો આઉટપુટ વોલ્ટેજ કેટલું સહેલું, આઉટપુટ વોલ્ટેજ એટલે ડેલ્ટા વીસી અને V0 કહી દો. આઉટપુટ વોલ્ટેજ 2 વોલ્ટ હોય તો આપણને કીધું છે વોલ્ટેજ ગેઇન મેળવો. મિત્રો વોલ્ટેજ ગેઇન એટલે આઉટપુટ વોલ્ટેજ ના છેદમાં ઇનપુટ વોલ્ટેજ. તો કેટલું સહેલું થઈ ગયું, બધી જ વસ્તુ આપી છે આપણને. ઓકે, આપણને ડેલ્ટા વીસી બરાબર 2 આપ્યું છે, વીબી બરાબર કેટલું આપ્યું છે આપણને? 0.2. હિસાબ કરશો તો કેટલો મળશે તમને? 10. કે તો એવી બરાબર 10 મળશે. આગળ જોઈએ બીજા દાખલા. થોડું સ્પીડમાં ગણાવું છું કારણ કે સૂત્ર ઉપર આધારિત છે. તમારા મગજમાં આ બધા સૂત્ર ક્લિયર હોય એટલે તમને આ બધા દાખલા. આગળ જોઈએ આપણે. હવે થોડો વિચારવા જેવું આવશે. 10મું જોઈએ. NPN કોમન એમીટર એટલે CE એમ્પ્લીફાયરમાં ઇનપુટ વોલ્ટેજ એટલે મિત્રો ડેલ્ટા VBE એમાં 100 મિલીવોલ્ટ જેટલો ફેરફાર થાય છે. 100 ગુણ્યા 10 ની -3. અને કલેક્ટર પ્રવાહમાં ફેરફાર થાય ડેલ્ટા IC 10 ગુણ્યા 10 ની -3 ઘાત એમ્પિયર. જો AC પ્રવાહ ગેઇન એટલે બીટા, જેને આપણે AI પણ કહીએ, તો AI 150. તો પરિપથમાં પાવર ગેઇન મેળવો. પાવર ગેઇન એટલે AP મેળવવો હોય 4500 એ આપ્યું છે. મેળવવો હોય તો લોડ અવરોધનું મૂલ્ય કેટલું રાખવું પડે? એટલે આપણે લોડ અવરોધનું મૂલ્ય મેળવવું છે. ઓકે, મિત્રો લોડ અવરોધનું મૂલ્ય મેળવવું હોય તો આપણી પાસે એક ઇક્વેશન છે. પહેલા આપણે જોઈ લઈએ કોની જરૂર પડશે. AV GM into RI. GM બરાબર શું થાય? બીટા upon RI into RI. અચ્છા ચલો, RI બરાબર ઇનપુટ અવરોધ બરાબર શું થશે? એક કામ કરીએ આપણે, હું બે વસ્તુ બીટા બરાબર આપણે થોડું સેટિંગ કરવું છે. તો બીટા બરાબર મને ખબર છે ડેલ્ટા IC upon ડેલ્ટા IB બરાબર. RI બરાબર ઇનપુટ અવરોધ છે. તો ઇનપુટ અવરોધ માટે ડેલ્ટા VBE આપણે જોયું હતું સૂત્રમાં, એક નજર નાખી દેવાની, અને છેદનો છેદ અંશમાં જાય એટલે ડેલ્ટા IB into RI.
ચલો આઈબી થઈ ગયા કેન્સલ. તો આરએલ ને કરતા તરીકે બનાવીએ તો આરએલ ઇઝ ઇક્વલ ટુ AB into delta VBE upon delta IC. મિત્રો એવી નથી, પણ જો આપણને પાવર ગેઇન આપ્યો છે અને આપણને પ્રવાહ ગેઇન પણ આપ્યો છે, તો મિત્રો આ યાદ આવે. AP is equal to power gain is equal to voltage gain into પ્રવાહ gain. તો AV is equal to શું થશે? AP upon A. મૂકી દો અહીંયા. તો RL is equal to AP upon AI delta VBE upon delta IC. મિત્રો બધી જ વસ્તુ છે. જો 4500 એના છેદમાં AI બરાબર 150. ડેલ્ટા VBE 100 ગુણ્યા 10 ની માઈનસ 3. ડેલ્ટા IC 10 ગુણ્યા 10 ની માઈનસ 3. આ બંને થઈ ગયા કેન્સલ. 10 10 બરાબર કે નહીં? 15 તેરી 45 એટલે આ 30 થશે અને 30 ગુણ્યા 10 એટલે 300. આ આપણો જવાબ છે કે નહીં? ખૂબ જ સહેલું. હે સૂત્ર આવડે એટલે અંદર તમે ડેપ્થમાં જાઓ એટલે તમને બધી જ વસ્તુ આવડવાની. જો એના પછીનો ફિગર વાળો છે દાખલો, ગભરાવાની બિલકુલ જરૂર નથી મિત્રો. બહુ જ એટલે બહુ જ સહેલો દાખલો છે. આપણને ફિગર આપેલી છે, 2 ફિગર વાળા છે. 11 ઓકે. આપેલ બેઝ પરિપથમાં RD ઉપર એટલે 5 વોલ્ટ, બંને જગ્યાએ 5 વોલ્ટ આપીએ છીએ. આને આપણે VBB ગણી લઈએ અને આને આપણે શું ગણી લઈશું? VCC. ઓકે, આ બંને બેટરી છે આપણે આપીએ છીએ. જો VBE અને VCE આ લખી નાખીએ, VBE અને VCE આ બંને વોલ્ટેજ 0 છે. ઓકે, તો IC IB અને બીટા મેળવો. હવે મિત્રો આમ તો છે ને હું સીધું ઇક્વેશન લખી નાખું, આ બંને 0 છે તોય ચાલે, પણ હું તમને થોડું સમજાવી દઉં. અહીંયા સાઈડમાં વર્ક કરું છું. આપણું ઇક્વેશન ઇનપુટમાં આ રીતે છે, VBB IBRB. ઇનપુટ હમણાં આપણે ઇક્વેશન અહીંયા લખ્યું હતું, થોડું રિવાઇઝ કરીને જોડી દેજો. અને અહીંયા થશે VCE અને અહીંયા VCC IC RL સોરી અહીંયા VB આવશે અને અહીંયા આવશે VCE. ઓકે મિત્રો, પણ હવે આપણને એવું કીધું છે કે આ બંને વોલ્ટેજ 0 છે. જો આ બંને વોલ્ટેજ 0 હોય મિત્રો તો શું થાય? તો આ રીતે થાય. જો આ બંનેને 0 મૂકો તો VBB IBRB. તો મિત્રો IB ને કરતા તરીકે બનાવો તો VBB upon શું થશે? તો VBB બરાબર 5. મિત્રો RB બરાબર તમને રકમમાં આપેલું છે, અંદર લખેલું છે 100 કિલો ઓહમ, ફિગરમાં જ છે. તો અપોન શું થશે? 100 ગુણ્યા 10 ની માઈનસ 3. બરાબર, એટલે અહીંયા બે મીંડાને લગાડી દઈએ એટલે 10 ની માઈનસ 2 ઉપર જાય એટલે પ્લસ 2 થશે 500. દસ ની માઈનસ 1 થશે, ઉપર જાય એટલે પ્લસ 50. VBB બરાબર આપણને 5 વોલ્ટ છે. તો જવાબ આપણે એક સેકન્ડ, જવાબમાં શું લોચા વાગ્યા છે એ જોઈ લઈએ. 100 કિલો ઓહમ
અચ્છા સોરી, હા આપણે ભૂલ કરી છે. ભૂલમાં શું છે, આ કિલો એટલે +3 થાય ને, હા એટલે ઉપર જવા દો, એટલે અહીંયા 10 ની 5 એટલે 5 ગુણ્યા 10 ની -5, બરાબર, એટલે અહીંયા 50 માઇક્રો એમ્પિયર. એ જ વસ્તુ અહીંયા થશે. Vc બરાબર 0 લઈ લઉં તો અહીંયા Ic શું થશે, VCC/R. તો એ તમારે જાતે મેળવવાનું. અને છેલ્લું કામ બીટા પ્રવાહ ગેઇન મેળવવો છે ને આપણે, તો બીટા IC/I. તો બંને વસ્તુ અહીંયા જે મળી જાય એને એકબીજાના છેદમાં મૂકો એટલે તમને પ્રવાહ ગેઇન મળશે. ઓકે મિત્રો, તો છે ને સહેલું, ભલે ફિગર વાળો દાખલો હોય પણ આપણે આ બે ઇનપુટ અને આઉટપુટના સમીકરણને યાદ રાખીને એની અંદર VB અને VC 0 લઈ લઈએ એટલે કામ પૂરું થઈ જાય. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. છેલ્લો દાખલો આપણે 12મો દાખલો પૂરો કરી નાખીએ. ચલો 12મા દાખલાની ફિગર આ રીતે છે. થોડું ધ્યાનથી કામ કરવાનું છે. હું સમજાવીશ તમને ફિગરમાં શું કહેવા માંગે છે આપણને. ડેટા કલેક્ટર નાખીએ આપણને IB બરાબર આપ્યું છે 5 ગુણ્યા 10 ની -6 ઘાત એમ્પિયર. RB બરાબર 1 m એટલે મેગા 10 ની 6 ઘાત ઓહમ. RL બરાબર 1.1 ગુણ્યા 10 ની 3 ઘાત ઓહમ. IC બરાબર 5 ગુણ્યા 10 ની -3 ઘાત એમ્પિયર. VCC બરાબર 6 વોલ્ટ. તો VBE અને VCE આપણે મેળવવાનું છે. તો મિત્રો આપણે ઇનપુટ અને આઉટપુટના સમીકરણ લગાડવા પડશે. પણ આમાં શું છે કે અહીંયા જે ઇનપુટ VBE છે એ જ VCC છે. જો એનું કનેક્શન અહીંયા કરેલું છે એટલે આપણે કહેવું હોય તો આમ કહી શકીએ કે આ જ VBB કહેવાય આપણી માટે, કારણ કે બંનેના કનેક્શન સેમ છે. અહીંયા જો વાયર જોડેલા છે. તો બસ બીજું કાંઈ નથી કરવાનું. ઇનપુટ અને આઉટપુટ સમીકરણ આપણા તૈયાર જ છે. તો શું છે, VBB IBRB VBE. ઇનપુટમાં VBE હોય તો VBB બરાબર 6 છે. IB બરાબર 5 ગુણ્યા 10 ની -6 થાય. RB બરાબર 1 ગુણ્યા 10 ની 6 ઘાત, -6 નથી +6 છે. બંને કેન્સલ કરો, અહીંયા VBE બંનેને કેન્સલ કરો તો VBE = 6 - 5 એટલે 1 વોલ્ટ. બસ, તો આપણો આવી ગયો જવાબ. હવે VC માટે આઉટપુટ સમીકરણ VCC ICRL VCE. VCC કેટલું છે 6, IC કેટલું છે 5 ગુણ્યા 10 ની -3 ઘાત. RL કેટલું છે મિત્રો, RL યસ 1.1 એને ગુણ્યા 10 ની 3 ઘાત અને પ્લસ VCE કેટલું સહેલું થઈ ગયું, આ બંને કેન્સલ. 5.5 6 - 5.5 VCE. 6 ગુણ્યા 6 - 5.5 એટલે શું થશે, 0.5 વોલ્ટ. આ જવાબ આપી. ઇનપુટ અને આઉટપુટ સમીકરણ યાદ હોય એટલે થઈ જાય. ઓકે મિત્રો, તો આટલે સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ મળશું. તબિયતનું ધ્યાન રાખજો.